કચ્છના વાગડમાં વરસાદનું આગમન થયું છે। વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પૂર્વ કચ્છના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે તો સતત 4 દિવસથી અહીંયા પૂર્વ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, સતત 4 દિવસથી વરસાદ, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ? જી ચોક્કસથી વાત કરું તો આજે સવારથી જ સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું। તો તેને લઈને જે વાગડ વિસ્તાર છે તેમાં સતત આજે ચોથા દિવસે બપોરના સમયે છે તે વરસાદી માહોલ જામ્યો છે। રાપરના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખેંગાર પર છે, પ્રાગ પર છે સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે વરસી રહ્યો છે। વાગડ પંથકમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કચ્છના દ્રશ્યો કે જ્યાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। રિપેરિંગ ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવી રાખવા પાણી ઓવરફ્લો થવાથી 29 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રિપેરિંગ હેઠળ રહેલ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાં 3977 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 1170 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક થઈ છે। તો મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ તેમજ ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર, ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જૂના સાદુલકા તેમજ ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ તેમજ જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળિયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, સોનગઢ, વીરવિદરકા, માળિયા મિયાણા, હરિપર અને ફતેપર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી હળવદથી સરા વચ્ચે દિઘડિયાની નદી 2 કાંઠે વહેતી થઈ છે। હળવદના શક્તિધામ દિઘડિયા નજીક બ્રાહ્મણી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। દિઘડિયા તેમજ આજુબાજુના ગામ થયા છે સંપર્ક વિહોણા। ઉપરવાસમાં રાત્રિના સમયે સારો વરસાદ થતા બ્રાહ્મણી નદીમાં 3 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે તો પુલ ઉપર 3 ફૂટ પાણી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। હળવદ સરાને જોડતો રસ્તો સંપૂર્ણ અત્યારે બ્લોક થઈ ગયો છે। ભારે પવન અને કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ હળવદ પંથકમાં જોવા મળ્યો છે। મોરબીમાં વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ બગડી ગઈ છે। શહેરના લાથી પ્લોટ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મનપાએ ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ પાકો રસ્તો ન બનાવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બોલેરો અને ક્રેન જેવા વાહનો કીચડમાં ફસાઈ જ ગયા છે ત્યારે જાગૃત નાગરિકે વિડીયો બનાવી વ્યથા વ્યક્ત કરી છે। તો કીચડનું સામ્રાજ્ય જામ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। પાકો રસ્તો ન બનાવતા હવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ વિડીયો બનાવી જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે। યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદી માહોલમાં ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે। વાદળોની ફોજ વચ્ચે મેઘરાજાનું આવન જાવન થતા હળવા ભારે ઝાપટા સાથે વરસી રહ્યો છે વરસાદ અને તેમ છતાં ભગવાનના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે। યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને તેમ છતાં પણ ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે।